ડૂબતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। બોટ ડૂબતા અન્ય બોટો દ્વારા દોરડા વડે બાંધી કિનારે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે આ બોટ ગીર સોમનાથ જિલ્લાની ન હોવાનો માછીમાર અગ્રણીનો દાવો છે। તો બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી છે। બોટ ક્યાંની છે તેની હજુ સુધી કોઈ જાણકારી બહાર નથી આવી। ઉલ્લેખનીય છે કે હાલ તે તપાસ કરવામાં આવી રહી છે કે બોટ ક્યાંની હતી। મધદરિયે આ બોટ ડૂબી રહી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। દોરડા વડે બાંધીને તેને કિનારે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે બોટ ગીર સોમનાથની ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો બોટ ક્યાંની છે તેને લઈને તપાસ। દિનેશ જોડાય છે ફોન લાઈન પર। દિનેશ, કોઈ જાણકારી આ બોટ અંગે સામે આવી છે કે આ બોટ ક્યાંની હતી અને શું થયું પછી તેનું? જી બિલકુલ લુગ્ના, ખાસ કરીને જ્યારે હાલ અરબી સમુદ્રની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, મોજાઓ ઉછળી રહ્યા છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો કેટલાક દિવસો સુધી ગુજરાતના જે તમામ બંદરો છે ત્યાં 3 નંબરના સિગ્નલ પણ લગાવવામાં આવ્યા હતા। તે દરમિયાન જ કહી શકાય કે કેટલીક બોટો છે તેમણે જળ સમાધિ પર લીધી હતી। જાફરાબાદના કેટલાક માછીમારો હજુ પણ ગુમ છે, ત્યારે આ એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોને લઈને હાલ કોઈ પુષ્ટિ નથી થઈ રહી, પરંતુ વેરાવળ બોટ એસોસિએશનના જે પ્રમુખ છે તેઓનું કહેવું છે કે હાલ આ બોટ ડૂબતી હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, પરંતુ આ બોટ ગુજરાતની ન હોવાનું સામે આવી રહ્યું છે। જોકે બોટની અંદર કેટલા ખલાસીઓ હતા, તે ખલાસીઓની શું સ્થિતિ છે તેમને લઈને પણ હાલ કોઈ માહિતી છે તે પ્રાપ્ત નથી થઈ રહી। લુગ્ના, બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ। રાજસ્થાનમાં વરસાદ, ગુજરાતમાં લાભ। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલમાં ડેમમાં 1,31,691 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલી સાબરમતી નદીમાં 1,07,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે। તો સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। ડેમની અંદર જે ઇન્ફ્લો ખરો એ 1,31,000 નોંધાયેલો હતો, જેની સામે હાલમાં 1,07,000 ક્યુસેક આપણે નદીની અંદર 8 દરવાજા ઓપન કરીને છોડી રહ્યા છે। એટલે સાબરમતી નદીની અંદર ધરોઈથી હેઠવાસમાં અમદાવાદ સુધીના તમામ વિસ્તારની અંદર એલર્ટ કરવામાં આવેલા છે। તો રાજસ્થાનમાં વરસાદ અને ગુજરાતને ફાયદો। રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ અમદાવાદ સુધી તેની અસર બનાસકાંઠા, સાબરકાંઠાની નદીઓમાં આવક જોવા મળી રહી છે। મહેસાણાના ધરોઈ ડેમથી પાણી છોડાતા સાબરમતીમાં આવક થઈ છે। અમદાવાદની સાબરમતી નદીમાં પણ પાણીની આવક। સિઝનમાં પહેલીવાર સાબરમતી નદીમાં ભારે આવક નોંધાઈ છે। આપની ટીવી સ્ક્રીન પર જોવાતા આ 4 દ્રશ્યો જ ઉત્તરથી મધ્ય ગુજરાત સુધીનો ચિતાર આપી રહ્યા છે। રાજસ્થાનમાં વરસાદ બાદ બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠાની નદીમાં આવક છે, તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણી આવતા સાબરમતી નદીમાં પાણી છોડવું પડ્યું અને અસર અમદાવાદ સુધી થઈ છે। એટલું જ નહીં, સાબરમતી સિઝનમાં પહેલીવાર રૌદ્ર સ્વરૂપે જોવા મળી છે અને વાસણા બેરેજના દરવાજા ખોલવા પડ્યા છે। તો સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદથી દ્રશ્યો ઉત્તરથી મધ્ય ગુજરાત સુધી ફાયદો થઈ રહ્યો છે। નદીમાં પાણીની આવક વધી છે। બીજી તરફ રાજસ્થાનમાં વરસાદથી ગુજરાતની નદીઓ ગાંડીતુર। સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે। ખેડબ્રહ્મા નજીક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મંદિરના પૂજારી સહિત દર્શનાર્થીઓ ફસાયા। તો દેરોલ નજીક ધસમસતા પ્રવાહમાં 5 લોકો ફસાયા। ફસાયેલા તમામ લોકોના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ખેડબ્રહ્મા નજીક હરણાવ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીમાં પાણીની આવક વધી જતા હરણાવ ડેમના 3 દરવાજા ખોલી અંદાજે 10,000 ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે હરણાવ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। આ તરફ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ખેડબ્રહ્મામાં સોમનાથ મહાદેવના મંદિર સુધી પાણી ઘૂસી ગયા, જેના કારણે મંદિરના પૂજારી અને દર્શનાર્થીઓ ફસાયા, જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। તો દેરોલ નજીક પણ હરણાવ નદીના પ્રવાહમાં 5 લોકો ફસાયા હતા। બીજી તરફ સાબરકાંઠાની વાત કરીએ તો ખેડબ્રહ્માની હરણાવ નદી બની રૌદ્ર। નદીમાં પાણીની ભારે આવકને લઈને પૂજારી અને ભક્તો ફસાયા।
સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા પાણીમાં ફસાયા ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા. ખેડબ્રહ્માના દેરોલ પાસે નદીના પ્રવાહમાં 5 થી વધુ લોકો ફસાયા. ફાયરની ટીમ પહોંચી બચાવ કામગીરી કરવામાં આવી. હિંમતનગર ઈડર ફાયરની ટીમ પણ રવાના થઈ બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે. નદીના પ્રવાહમાંથી અવરજવર કરતા દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. હરણાવ નદીમાં પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ વધ્યો. હરણાવ ડેમના 3 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું છે. અંદાજે 10,000 ક્યુસેક કરતાં વધુ પાણી છોડાયું છે. નદીમાં ઉપરવાસ. રાજસ્થાનમાં પણ ભારે વરસાદને લઈને નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. તો લક્ષ્મીપુરા, તાંદલિયા, દામાવાસ, કલોલ, નાકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા છે. તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાયા છે. તો હરણાવ નદીમાં પણ સતત પાણીની આવક વધી રહી છે. ઉત્તર ગુજરાતમાં આગાહીને લઈને ધોધમાર વરસાદ વરસ્યો છે. વિજયનગરમાં ભારે વરસાદ વરસ્યો. વિજયનગર નદી નાળા પણ 2 કાંઠે વહેવા લાગ્યા છે. સવારના 4 થી 8 વાગ્યા સુધી 60 મિલીમીટર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ડાંગર, મગફળી, કપાસ અને શાકભાજી જેવા પાકો ડૂબી ગયા છે. ખેતરો પણ જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા છે. સાબરકાંઠા ઉપરવાસ અને રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને લઈને નદી 2 કાંઠે વહી રહી છે. વિજયનગરની હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ છે. સરસવ ગામે પીએસસી સેન્ટર, પ્રાથમિક શાળા તેમજ કોલેજમાં ઘૂસ્યા વરસાદી પાણી. રસ્તાને બંને સાઈડ અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. વિજયનગરથી ખોખરા રોડ સતત વરસાદને લઈને સવારથી અવરજવર બંધ છે. તમામ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. હજુ પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. અરવલ્લી ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાઈ. રતનબેન ભગોરા નામના 70 વર્ષીય વૃદ્ધા નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. કિશનગઢની કડવા ડુંગળીની વૃદ્ધા ગઈકાલે બપોરથી નદીના પાણીમાં લાપતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી છે. સાબરકાંઠામાં પૂર્વ સાંસદને લાગ્યો રીલ્સનો ચસ્કો. તંત્રના એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદીના પ્રવાહમાં સમીપ પહોંચ્યા હતા. પૂર્વ સાંસદ ભાન ભૂલીને સોશિયલ મીડિયાની રીલ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા. 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા. ધસમસતા પ્રવાહ નજીક રીલ્સ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા. પૂર્વ સાંસદ દીપસિંહ જ્યાં પહોંચ્યા એ ખૂબ જ જોખમી પોઈન્ટ છે. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રનું એલર્ટ. લોકોને દૂર રહેવાની અપીલને અનુસરવાનું કહેવાને બદલે ખુદ નેતા જ લોકોની સામે જોખમી રીલ બનાવવા લાગ્યા. પૂર્વ સાંસદે સાદોલિયા પુલ પાસે બનાવી જોખમી રીલ. સોશિયલ મીડિયામાં તે ખૂબ વાયરલ થઈ. તો હવે વાત કરીશું વરસાદની.